હૃદયમાં રૂંગો પડી રહ્યો ગંગા ખટોડીની માતા શું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે અને તું એકલો એકલો ખૂણામાં બેહીને મને સંભાળીને તું રોતો હશે જુઠ્ઠું હોત પૂછ વગાડ 9 વાગે ને પીવું છું 4 વાગ્યા પેટલું બધું નહીં પીધું બે ઘડા બે પાલવા ભાઈ મને તો એ ખબર નહીં મને તો વાયન ઉઠાડ્યો છો અમને ખેતરમાં આવ્યા છો ગોમમાં આવ્યા છે ખબર આ સિક્યુરિટીની વાત ભાઈ લ્યો ભાઈ સચિન ભુવા ગાયેલું ગાવું હબળેલું કેવું એ મારી ટેવ નહીં પણ મારા દેવના ભગવાન કહેતા મને પાસે બી ખબર છે સચિનભાઈ પટેલ હોય રબારી હોય દરબાર હોય ઠાકોર હોય મિસ્ત્રી હોય બોમણ હોય આ ગામનો રખી કદાચ આ સભામાં બેઠો હોય બાપ દાદા તમારા દીરો તમારો નાકું વતાવવાનું માર તમને મને કોઈ ફાયદો ખરો પણ ધર્મના માર્ગે હેડશો સતના માર્ગે હેડશો મારી દીવાની મૂર્ખીને રાખશો કોઈ આવા સાધુ સંત હશે એની તમે શરત રાખશો તો પાર પડશે ખમા કોઈ રસ્તામાં પડી એવું છે આડો ડાલ્યો મજા થઈ જઈ ના તમારી કરણી હશે તમારું કર્મ હશે એ ભોગવ્યા વગર તમારો છૂટકો નહીં કર્મો ગતિમાં મારો ભાગ નહીં બળદેવભાઈ ખેરવાના મહેમાનો ગવૈયો સભાવાળો તમારી માતા છું પણ આ ક્ષેત્રમાં આવી હશું 14 વીઘાની ઓટડી હું ગંગા ખટોળની માતા છું આ ક્ષેત્રમાં કજ્યો પહેલા થેલો હશે એનો કેસ કબાળો કાકું પાછું જે મારે કેવું હોય મારે બીજું કોઈ સમસામ બીજું કેવું છે સભામાં જાહેરમાં કોઈ કેવું તો જો 14 વીઘા જમીન 100 વીઘામાં છોડ દેવી લેવી એ મારો વસ્તુ 100 વીઘા મારે લેવી છોડ દેવી એ મારો વસ્તુ કના ડેબા થઈ જા કનું નખો જતું રહ્યું મને કેવું નહીં મારે ગોણું ગાવું ના હોય 100 ઘર કનો એનું મારે ગોણું ગાવું ના હોય એ પટેલું ભોણ પે ટેબલીની નિર્મળ માતા શું વગા જબાન કહું છું ભાઈ હું બીડી પીવું તમે ના પીતા હું સિગરેટ પીવું તમે ના પીતા હું 9 ચોપડી ભણ્યો છું તમે પાસ કરજો વાદ લેતા કોમનો વાદ હોય કર્મનો વાદ ના હોય મારા દેવના ભગવાન કહે છે પટેલ સમય જુદો આવશે ચોઘડિયું જુદું આવશે ટેમ જુદો આવશે વાત જુદી આવશે પણ જુદી આવશે માણસના વિચાર નોના થઈ જાય એવો સમય આવશે મારા દેવના ભગવાન કહેશે આ સચિન મારો દેવનો દહકો હોય આજ મારો દેવનો આ એક પાલો ભરીમાં તો સિંગ ચડ્યા ટોમેટો કાકડી ના પીવાય ઓમ પીવાય એમ ના પીવાય ઓમ પીવાય પણ
એવું નહીં કહેતા કે મારું દેવનું કરવેઠું તોડજો. જે રીત મારી દેવની થાતી હોય કરજો, મારી ના. પણ પટેલ 12 માતાએ ઉભી છે, 12 મહિના થાય. તારા હૃદયમાં રૂંગો પડી રહ્યો ગંગા ખટોડીની માતા શું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે. અને તું એકલો એકલો ખૂણામાં બેહીને મને સંભાળીને તું રોતો હશે. જુઠ્ઠું હોત પૂછ વગાડ. બેહવાનું કરવેઠા સિવાય ચોય બેહવાનું નહીં. દુનિયાનો તુરમખાન હોય ને મારી દીપોની ગરજ હોય માર પહેણાવો. રાજનું કોમ નહીં, મારું દીપોનું કોમ છે. પોહાશે, પાલવશે, ગમશે, હે બેસે આવશે. જો કોક તને એવું કહેનારું મળશે, મુંબઈ જાઓ, પરદેશ જાઓ, દુનિયામાં જાઓ, અમદાવાદ જાઓ, ગરવી ગુજરાતના માર્ગે ખૂણે ખૂણે પરશો, તમને કોક એવું કહેનાર મળશે, ભાઈ દીપો તો પીવત છે, દીપો તો પીવત છે, પણ મારી પીવાની રીત હોય એ પીછો તમારી પેઢીએ વખૂટ આ પિયાલા માટે ઘરમાં કકરાટ થયો છે. મહેમાનો બાર હેણાલા લોભાની રબાર્યો પટેલ દેવી શું દરબાર એ વગાડ વગાડ હું હાળા દઈ છવાલની માતા. જોવા નહીં આવવાનું. 2-4 દાડા રોઈને બીજી વખત કોઈ રોવા નહીં આવવાનું. તો મારી દેવની મારી દીપોની ઓળખેણ રાશી. અને આ જગ્યાએ 2 કુવા હતા. એ કુવા પૂરાઈ ગયા અને ઓબાની ડાળથી નેજી કેરી હુકાઈ જાય, ઓબા નહેરી જેવે ને પુરમાન ના કરું મારી કરશનની માતાનું મેણ છે. એવું ભણપેનની માતા કહું છું. પણ પટેલ તારા વડનગરના મજા, તને મજા, મારા નેહડાના મજા, કોઈ નાત આવ્યું છે, પરનાત આવ્યું છે, એને હવાયું પરમો ના રાખું મારું ઝોપડીનું વેણ છે. પણ તાર ઘરનો ને એવું કે રાજનો 100 વર્ષ સુધી કોઈ નહીં થઈને જવાબદારી મારી દીપોની. હું ચમ બોલું છું, તાર ઘરનો કોણ છે હજુ ઓળખતી? મેં ના કીધું ઘોપડીને કેવું ગાયેલું ગાવું મારું કોમ નહીં. ટુંપો ખાવાની વેળા આવશે નહીં. મુના હતો ટુંપો ખાવો પડો, મુના હું હતો કેનારો પણ ભાઈ હું પીતો છે તો હુઈ જા, હું પીતી છું તો 100 પેટી 100 વરસ જાય. અને મારી જીવન બીજી કોદાળો બદલાય, મારું કરશનની માતાનું વેણસવ મારા ઝોપડીના ભગવાન કે છે. લ્યો ભાઈ સચિન ભુવા, હું તમારી મેરડી એવું પૂછું. આ ધણીને એવું કે પેલા મેરડી નથી. આ ધણીને પૂછું, હું તો પહેલી વાર આવી છું. મેરડી હતી નથી? કન સપનામાં આવી એવું મારે પૂછવું. પરમણ કના આવ્યું એવું પૂછવું. તો વિહેતની મેરડીની બેની જોડ ના કરેલું મારી લેબ ઉંચળાની માતાનું વેણ છે. વિહેત અને મેરડી
ભોગો અને શિકોતર અને દુનિયાની નગર તેરવાળની ચેહરબાઈ જેવી માતા કદાચ મને બાત ભરી છે ને બાત ના ભરું મારી હોંથોની માતાનું વેણ છે. પણ જો ખાલી ખમા કઈ ધૂણીને ઘેર જવું તોય તમે મને કોઈ કહેવાના અમુક કેસ લાગુ પડતો જ નહીં. પોલીસ સ્ટેશન જેવું ના કહીએ કે દીપામાં કેસ કરવો છે ના કહું તો તમે પોલીસ સ્ટેશન એવી અરજી લખાઈ શકો નહીં. પણ હું જૈતુરના દરબારોની માતા છું. તો જો પટેલ આ તારો જગન હોનાનો તારો અવસર હોનાનો હું કરશનની માતા છું, અરજી ખટાણાની માતા છું, ગંગા ખટાણાની માતા છું, બળદેવ ચલકટા લખમણ હાબો નિર્મળ હું તમારી સભાની માતા છું. મારા નેહડાને હાવ હોના જેવી મજા આ મારી 18 આલમનો મજા હું તમારી સભાની માતા છું. પણ સભાળો ગમે ગમોના મહેમાનો 12 મહિના થાય એક ચબરકો મોથાના વાળ જેટલા તરખલા જેટલું એ તને દરદ દુઃખ વાત વિગત ચોઈ ના આવે. આજનો રાજ જુદો હોય ને 12 મહિના પછી રાજ બહુ જુદો હોય. દીકરા આલે 1000 ની ગણતરી થાય. માણસનો આલેલો જુદો હોય, મારો દેવનો તિથિ તારીખનો આલેલો જુદો હોય. તો ભગવાન તારી આબરૂ રાખ કદાચ માવતર વહી ના વહી માવતર વહી કે ના વહી પણ તમે દુનિયામાં કેનાલે પડવા ટૂંપો કવા હેડ્યા છો ને હું એ દીપો તમારો હાથ ચાલ્યો છે. આ દીપો ના હોત તો તમે ના હોત. આ વિવાહ ના થયો હોત, દીકરી દીકરા તમારા ઉંમરે ના હોત, હું કરશનની માતા કહું છું. પણ જો 18 ઘરના મેલી કેટલો ઘર 18 ઘરના મેલી મારા તન ખમા કહેવાની છે. વંથોના રબારની માતા કહું છું. મારા ઝોપડીના ભગવાન કે તારા કુટુંબનો મજા, તારા ભવનનો મજા, તારી હોજવેનનો મજા, તારી દીકરી દીકરાના મજા એવું મારા દેવના ભગવાન કે છે. પણ પાછલી દિવાળી એ નખોદિયાની ભૂમિ છે એ નવેડીમાં નહેરો એટલે નખોદિયાની જગ્યા આવે, નખોદિયાની નવેડી આવે એ રસ્તાનો એક દાડો ઝઘડો થયેલો વરહાદમાં થયો હોય કે વગર વરહાદ થયો હોય પણ સદી સિકોતર માતા ખોડી અને પૂરું ના કરું મારી ગંગા ખટોળની માતાનો વેણસો મારા 9 વાગે ને પીવું છું, 4 વાગ્યા પેટલું બધું નહીં પીધું. 2 ઘડા 2 પાલવા તારા ઠીક છે. પૈસા લઈ જવાના છે પણ આ સરપંચને 10 વાગે ને બેહી રહે લે ભાઈ. જો મારા દીકરી દીકરાને મજા પણ 12 મહિનામાં કોઈ દેવનું નાકું નહેર પટેલ તો રાજ ભુવા મને દેવના મને દીપોના ગમે એ કરજો. આ તમારી દીપોના ગમે એ કરજો. હું તમારી માતા છું. બીજી વાત 12 મહિના તારા સુધી અને તારા ઘર સુધી તારાથી મોડી તારા કુટુંબ ભાઈ ભવડ કાકા કુટુંબના આ તારી ફોજમેન સુધી એક મોથાના વાળ જેટલું દુઃખ ના આવે તો મારા દીવાના ભગવાન કે કરજે. ચોનાસી કુણસી મને ખબર નહીં પણ આ ધણીએ એક દાડો તારા વખામ ભાગ કર્યો હોય તેમ બોલું છું. આવું કે આવું છે તારા ગુરુભાઈ હાચા તો મને ખબર છે.
હું મારા દેવની ભાષામાં બોલું છું. એક દાડો તમને ભૂલ્યા માણસને માર્ગ બતાવ્યો હોય એનો માર્ગનું પ્રમાણ રાખજો. મારા દીવાના ભગવાન કહેશે હું હંથોના રબારની માતા કહું છું. અને હમી હોજમાં તમે 9 વાગે 10 વાગે ચાલુ કર્યું તો કોઈ ભુવાઈ કોઈ ધૂણી કોઈ કઈ જો ખરું એવું મારે પૂછવું. હા બળદેવ કાળા તો જવતા બાપડો બચારો થઈને તને રાતના ખૂણા નહીં બેહવા દઉં. એની જવાબદારી મારી હોંથોની માતાને. જો ખાર વેર ઝેર મોણસ ન હોય મારા દેવનું ના ખાર વેર ને ઝેર મોણસ ન હોય મારા દેવને ના હોય. તો બોરા બફોર ખેલાઈને 12 મહિના થાય હું કહું એટલું વર્તન કરજે. પૂરું ના કરવું મારી જલાની માતાનું વેણ છે. મિસ્ત્રી હવે રાજી? ચા પીવો છો? પિયાલો પીવો છો? ને ભાઈ આ સરપંચનું મૌન રાશિ આ કિરણનું મૌન રાશિ. પેલા મિસ્ત્રી મોળદ અને દરજી ગોમ હોય ને એ વેચેલા ભાઈ ગરાક ભાઈ એમને કે ભાઈ આ ગરાક મારું આ ગરાક મારું એમ કનુભાઈની શરમ ધરી એને મારા રાયબન લક્ષ્મણને ગ્રહાળ હતો એનું મૌન રાશિ. આ સરપંચનું ગુરુ ચેલાનું મૌન રાશિ ને 2 ભાઈઓનું મૌન રાશિ. હું આવી છું તો જા હું તમારી જવાની માતા છું. મારા દીવાના ભગવાન લાજ રાખશે. પટેલ ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે ને સચિનભાઈ ચૈતરમાં તો હવ ખમા કે ચૈતર સિવાય કોદાળો તમને ઘેર રહેવા દો મને રમ રમ નહીં કરવાને વંથોના રબારની માતા જો મારા મેળીના પર ફૂલ હાથ રાખશે. તારું સચિનનું એવું કહેવું છે ગમન ભુવો છે મારો ગુરુ દીપો છે મારો ગુરુ એનું હવાઈ પરમો ના રાખું મારી વંથોની માતાનું વેણ છે મારા ઝોપડીના ભગવાન કહેશે. લો રાજભાઈ મારી કોઈ દીકરી કોઈ મારા દીકરા કોઈ ભોણે કોઈ જમાઈ આ નેવામાં આવ્યા છે એને હવાઈ મજા મારા દીપભાઈના ભગવાન કહેશે હું લે બુટણાની માતા કહું છું. મને બોલવા દે તો કહું ને હું ચમ બોલું છું ભાઈ થાકીને માર પહેણ આવ્યો. થાકીને મારા પહેણ આવ્યો થાક ઉતારવા. આ માણસનો થાક હોય 4-8 કલાક 10 કલાક 12 કલાક 24-48 કલાક ઉતરી જાય. 6 કલાક 8 કલાક કદાચ ખાટલો ઝાડવા નેચે ઊંઝીનો થાક ઉતરી જાય. પણ પેઢીનો થાક મેં ઉતાર્યો છે. 2 નાકોને બતાવેલો છે મટાડ દેજે હું અંથુને રબારની માતા કહું છું. એટલા માટે મારે કેવું કેવું 2 નાકોને બોધેલો છે મટાડ દેજે એવું મારા દીવાના ભગવાન કહેશે. હું કરશનની માતા છું. વરુણના બાધરની ભાવનગરના ભાગોળની ખોડિયાલ જેવા દેરાના મળીને ઈશાપુરમાં થશે. એ તારી રાજની જેના બોલાવો તો ઉંજલાની જોગણીની વગા